લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અધિક માસ નિમિત્તે ભવ્ય મહામનોરથ શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું। 23મી થી 25મી મે દરમિયાન યોજાયેલ આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત આ મહોત્સવનો ગઈકાલે સમાપન થયું હતું। श्री गिरिराज कृपा महोत्सव में 23મી तारीखे 1100 गायों सहित श्री गोवर्धन गौचारण महामनोरथ योजायो हतो। 24મી तारीखे 2100 कुंडी श्री पुरुषोत्तम सहस्रनाम महायज्ञ योजायो हतो। तेमज 1100 वैष्णवोना ठाकोरजीनो दिव्य मनोरथ योजायो हतो। वैष्णवाचार्य पूज्य गोस्वामी 108 श्री व्रजराज कुमारजी महोदय श्रीए श्रीमद भगवद गीताना अति दिव्य अने अलौकिक सूत्रों विषयक वचनामृतथी भाविकोने लाभान्वित कर्या हता। તેમના પ્રવચનોમાં પુરુષોત્તમ માસનો મહિમા, શ્રી હરિના નામ સ્મરણનું મહત્વ અને ભક્તિભાવના વિષયોને સરળ અને આધ્યાત્મિક રીતે રજૂ કરવામાં આવ્યા હતા। નવલખી મેદાન ખાતે આયોજિત મહોત્સવના અંતિમ દિવસે ગીતાજી વિષય ઉપર પ્રેરક સંબોધન કરતા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીએ જણાવ્યું હતું કે જે નાશવંત છે એના કર્તવ્ય આપણે નિભાવીએ છીએ, પણ આત્મા શાશ્વત છે એનું કર્તવ્ય પણ નિભાવવું જોઈએ। ભગવદ્ ગીતા માનવજાતને માત્ર ધર્મનો ઉપદેશ આપતી નથી, પરંતુ જીવન અને મૃત્યુના ગહન રહસ્ય સમજાવતું દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે। મનુષ્ય જીવનમાં સૌથી મોટો ભય જો કોઈ હોય તો તે છે વિયોગ, મૃત્યુ અને પરિવર્તનનો ભય। પરંતુ ગીતા એ ભયને દૂર કરીને આત્માની અવિનાશીતાનું મહાન તત્વજ્ઞાન સમજાવે છે। જે ક્ષણે માણસ આત્મતત્વને સમજવા લાગે છે તે ક્ષણે જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે। आत्मा न तो जन्मे छे न तो मरे छे, ते सनातन अविनाशी अने चैतन्यमय छे। आजना समय में पण माणसनो मोटा भागनो दुखनो आधार आसक्ति अने अज्ञान छे। लोको शरीर, संपत्ति, संबंधों अने परिस्थिति अने कायमी मानी ले छे, परंतु गीता शीखवे छे कि आ दुनिया में दरेक वस्तु परिवर्तनशील छे। परिवर्तन जीवननो नियम छे। जे व्यक्ति आ सत्यने स्वीकारी ले छे ते जीवन में वधु स्थिर अने शांत बनी शके छे। व्रजराज कुमारजी महोदय श्रीए श्रीमद भगवद गीताना अति दिव्य ने अलौकिक सूत्रों विषयक वचनामृतथी भाविकोने लाभान्वित कर्या हता। जे बाद विश्व प्रसिद्ध गायक श्री अतुलभाई पुरोहितनी उपस्थितिमां भव्य रासोत्सव कार्यक्रम योजायो हतो। बीवायो અને વ્રજધામના સંયુક્ત ઉપક્રમે પરમ પવિત્ર અધિક માસ પુરુષોત્તમ માસમાં નવલખી મેદાન પર ત્રિદિવસીય ગિરિરાજ કૃપા મહોત્સવનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું। હજારો લોકોએ ભગવદ્ ગીતા સત્સંગનો લાભ પ્રાપ્ત કર્યો। 1100 ગાયો સહિતના ગૌચારણ મનોરથનો પણ લાભ વ્રજધામ સંકુલથી સાક્ષાત ગિરિરાજી પધાર્યા અને દર્શનનો લાભ પણ લોકોએ પ્રાપ્ત કર્યો। 1100 ગાયોના સામે 2100 કુંડી પુરુષોત્તમ સહસ્રનામ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું। આજે અતુલ પુરોહિતના ભવ્ય દિવ્ય રાસ ગરબાનું પણ આ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। જોઈ શકો છો આ ત્રિદિવસીય આયોજન એક વડોદરા શહેરના ઐતિહાસિક આયોજનમાંનું એક છે, કારણ કે આટલી ગરમીમાં પણ હજારો લોકો સત્સંગ શ્રવણ કરવા 6 વાગ્યાથી આવી જતા। ઓપન ટુ સ્કાય અહીંયા મંડપ હતું અને એમાં 6 વાગ્યાથી આટલી ગરમીમાં લોકોનું આવું એ જ પ્રમાણિત કરે છે કે શહેરીજનોના અંદર કેટલી બધી સત્સંગ માટેની જિજ્ઞાસા છે। હજારો લોકો અહીંયા ભોજન પ્રસાદનો પણ લાભ પ્રાપ્ત